પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોજિયા, કામરેજ પોલીસ સ્ટેશન. ગઈકાલે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમી એવી હકીકત મળી હતી કે લગભગ કામરેજ વિસ્તારના ખાસ કરીને હલદ રોડને જે ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે કે જ્યાં પરપ્રાંતીય મજૂરોની વસવાટ વધારે છે, ત્યાં અમુક નકલી ડૉક્ટરો કે જે ડિગ્રી વગરના ક્લિનિક ખોલીને બેસી ગયા છે અને લોકોના આરોગ્ય સાથે છેડાવો કરી રહ્યા છે. એ બાતમી રાહે હકીકત મળતા તરત જ કામરેજ પોલીસ દ્વારા મેડિકલ સ્ટાફના ઓફિસરોને સાથે રાખી અને લગભગ 15 જેટલા આવા ક્લિનિકો ઉપર રેડ કરતા એમાંથી 5 જેટલા ક્લિનિકો છે એ ડિગ્રી વગરના નકલી ડૉક્ટરો ત્યાં લોકોની સારવાર કરતા હતા. અમુક જે શિડ્યુલ ટાઈપની જે દવાઓ છે કે જે MBBS ડૉક્ટર કે ઓથોરાઇઝ ડૉક્ટરના પ્રેસ્ક્રિપ્શન વગર આ દવાઓ ન આપી શકે પેશન્ટને, એવી દવાઓ પણ અમુક મળી છે. તમામ દવાઓ અને આ 5 ડૉક્ટરો વિરુદ્ધમાં અલગ અલગ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. લાયકાત બેઝિકલી અત્યારે તો એ પહેલાં જે તે કન્સર્ન રાજ્યમાંથી જ્યાંથી આવે છે ત્યાંથી એ લોકો કમ્પાઉન્ડ અથવા તો ઓનલી 12th પાસ છે આ લોકો, અને કમ્પાઉન્ડરની પ્રેક્ટિસ આધારે અહીંયા ક્લિનિક ખોલીને બેસી ગયા હતા.